હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી તમારું સ્વાગત કરું છું કતીરા ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 અને આ લાસ્ટ સમ હશે આપણો આ ચેપ્ટરનો, જેમાં 6 સમ શીખવાના છે. ક્વેશ્ચન 2 માં મોસ્ટ આઈએમપી છે અને 100% પહેલી એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામ અને બોર્ડની એક્ઝામમાં કંઈ ને કંઈ તો પૂછાશે જ. તમને થશે કે સર અગાઉના વિડીયોમાં પણ તમે કહ્યું હતું 100% પૂછાશે, આમાં પણ કહો છો 100% પૂછાશે. તો ખરેખર જો આ ચેપ્ટર માંથી 2 સમ તો પૂછાશે જ બોર્ડની એક્ઝામમાં, એટલે પ્રિલિમ્સમાં પણ પૂછાશે અને ફર્સ્ટ એક્ઝામમાં પણ પૂછાશે. અને રીત જ 2 છે. એક આપણે અગાઉ 2.2 માં દાખલા નંબર 1 ના જે 6 સમ શીખ્યા એ, અને હવે જે દાખલા નંબર 2 માં 6 સમ શીખશું એ, બસ 2 જ રીત છે. એટલે પૂછવું જ પડશે એ લોકોને, બોર્ડ વાળાને. સમજાય છે ને? એટલે સરખી રીતે ધ્યાન આપજો, પૂરું ધ્યાન આપજો અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો 6 એ 6 સમ તમને આવડી જશે અને એક્ઝામમાં પૂરા 2 માર્ક મળશે. આ સમ્સ 2 માર્કના છે. અને તમારા માટે લાસ્ટમાં એક ચેલેન્જ એક્સરસાઇઝ પણ છે, જેમાં માત્ર 5 સમ આપ્યા છે મેં. આ ચેલેન્જ તમારે એક્સેપ્ટ કરવાનું છે અને કમેન્ટમાં મને જણાવવાનું છે કે સર ચેલેન્જ એક્સેપ્ટ કરી અને સમ સોલ્વ કર્યા અને થઈ પણ ગયા. બરોબર, સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આ જે 2 સંખ્યા તમે જોઈ શકો છો, એમાંથી એક સંખ્યા શૂન્યોનો સરવાળો છે અને બીજી સંખ્યા શૂન્યોનો ગુણાકાર છે. આગળ છે તે શૂન્યોનો સરવાળો, પાછળ છે તે ગુણાકાર. આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. સૌથી સહેલો દાખલો, ધ્યાન આપજો. કેવી રીતે સ્ટાર્ટ થશે? સૌથી પહેલા જો આ સમ 2-3 મેથડ થી થઈ શકે છે, પણ હું તમને સૌથી સહેલી મેથડ જે છે એનાથી શીખવાડીશ અને બધાને આવડી જશે. સૌથી પહેલા શૂન્યોનો સરવાળો, આમ આખું લખો તોય ભલે, અને શૂન્ય અને આલ્ફા અને બીટા કહેવાય, ખ્યાલ છે ને તમને? તો આલ્ફા પ્લસ બીટા લખો તોય ચાલે. શૂન્યનો સરવાળો, સૂત્ર શું છે? દ્વિઘાત બહુપદીની વાત છે, -b/a. ક્લિયર? શૂન્યનો સરવાળો આપેલો છે કેટલો? 1/4 બરાબર -b/a. કંઈ નથી કર્યું, માત્ર સૂત્ર લખ્યું અને સરવાળાની કિંમત રકમમાંથી લખી. હવે વચ્ચે બરાબરની નિશાની છે, એટલે a અને 4 સરખા થશે, -b અને 1 સરખા થશે. સિમ્પલ છે. તેથી a બરાબર 4 અને -b બરાબર 1. કેટલું સહેલું. હવે b હંમેશા પ્લસમાં જોઈએ, માઇનસમાં નહીં ચાલે. તો એક કામ કરીએ, બંને સાઈડ નિશાની ચેન્જ કરી નાખીએ. તો આ -b શું બની જશે? પ્લસ બની જશે, અને +1 શું બની જશે? -1 બની જશે. તો a 4 મળ્યા અને b -1 મળ્યા. હવે શૂન્યોનો ગુણાકાર, આ જે -1 આપેલું છે એનો ઉપયોગ કરી આ શૂન્યોનો ગુણાકાર છે. આમ પૂરું લખો અથવા તો માત્ર આલ્ફા ગુણ્યા બીટા લખો તોય ચાલશે. સૂત્ર શું બોલો? c/a. શૂન્યનો ગુણાકાર આપેલો છે -1, c નથી ખબર, શોધશું આપણે. પણ એ તો ખબર છે ને, a ની જગ્યાએ a ની કિંમત મૂકી દો. a ની કિંમત કેટલી? 4. a ની જગ્યાએ 4 મૂકી દીધા. c શોધવું છે તો 4 અને -1 નો ગુણાકાર થઈ જશે. તેથી c બરાબર -4. a, b અને c ત્રણે મળી ગયા. હવે દ્વિઘાત બહુપદી મેળવી લઈએ પ્રમાણિત સ્વરૂપ પરથી. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે. શું છે ખબર છે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c. a ની જગ્યાએ 4 મૂકી દો, 4x², x² જેમ છે એમ જ રહેશે. b ની જગ્યાએ -1, પ્લસ નહીં કરો તો ચાલશે, અને 1 પણ ન લખો તોય ચાલે, -x લખી નાખો ચાલશે. 1 નું કંઈ મહત્વ નથી ગુણાકારમાં. ઓકે, તો પ્લસ ની જગ્યાએ માઇનસ આપણે એટલા માટે કર્યા કારણ કે b ની કિંમત માઇનસમાં છે.
જો બી ની કિંમત પ્લસ હોત તો આપણે પ્લસ ના પ્લસ રહેવા દીધા હોત અને સી -4 સમ ઓવર. પૂરું, 2 માર્ક મળી ગયા. પાછળ જો તમે ચોપડીમાં જોશો જવાબમાં તો તમને આવી રીતે જવાબ આપેલું હશે, કે લખેલું હશે આગળ કે અહીં કોઈક શૂન્યેતર અચળાંક છે, બરોબર, જ્યાં કે નો મતલબ શું થાય? 0 સિવાયની કોઈ પણ સંખ્યા. આ ન લખો તો ચાલશે, અહીં સુધી જ સમ કરો, પૂરા માર્ક મળશે. ઓકે, પણ પાછળ ટેક્સ્ટબુકમાં આ આન્સર છે એટલે મેં તમને આવી રીતે લખીને બતાવ્યું. ફરીથી એક વખત સમજાવી દઉં. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે. શૂન્યના સરવાળાનો સૂત્ર લખવાનું, સરવાળાની કિંમત એની નીચે મૂકવાની, સૂત્ર એઝ ઇટ ઇઝ, વચ્ચે બરાબરની નિશાની છે એટલે a બરાબર 4 ને -b બરાબર 1. b પ્લસ કરી નાખવાનું એટલે બંને સાઈડ નિશાની બદલાવી નાખીએ, b બરાબર -1. હવે આ શૂન્યના ગુણાકારનો ઉપયોગ, c છેદમાં a ની જગ્યાએ a ની કિંમત મૂકી દો, આ 4 એટલે c બરાબર -4. પ્રમાણિત સ્વરૂપ લખીને કિંમત મૂકી દો. કોઈ ખાસ કેલ્ક્યુલેશન નથી અહીં. હજુ એક સમ કરીએ એટલે પરફેક્ટ આવડી જશે. સેકન્ડ સમ કરવાથી પહેલા એક એનાઉન્સમેન્ટ કરી દઉં કે જેમ તમે લોકો ગુજરાતી મીડિયમના બધા સ્ટુડન્ટ્સ આપણી ચેનલ ઉપર પૂરેપૂરું મેથ્સ શીખી રહ્યા છે, સાથે ઇંગ્લિશ પણ શીખી રહ્યા છે, એવી જ રીતે આપણે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે એક નવી ચેનલ સ્ટાર્ટ કરી છે જેનું નામ છે નિશાંત કતીરા. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, અથવા તમે ચેનલમાં વિઝિટ કરશો આપણી તો પણ ફીચર્ડ ચેનલ્સમાં તમને બતાવશે. નિશાંત કતીરા યુટ્યુબ ચેનલમાં આપણે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે મેથ્સનું પૂરેપૂરું સિલેબસ અપલોડ કરવાના છીએ. હિન્દીમાં બધા વિડીયોઝ હશે, તો તમારા જે ફ્રેન્ડ્સ ઇંગ્લિશ મીડિયમમાં હોય એમને જરૂર વાત કરજો, વિડીયો શેર પણ કરજો અને તમે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણી ચેનલ ઝડપથી ગ્રો થઈ શકે. ઓકે, તો પ્લીઝ શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. અને હવે આપણે ભણીએ સેકન્ડ સમ. વર્ગમૂળમાં 2 શૂન્યનો સરવાળો છે અને 1/3 શૂન્યનો ગુણાકાર છે. સ્ટાર્ટિંગ બહુ સિમ્પલ. શૂન્યનો સરવાળો ટૂંકમાં જ લખીએ છીએ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા અને બીટા શૂન્ય છે બહુપદીના. સૂત્ર -b/a. સરવાળો છે વર્ગમૂળમાં 2. અહીં નીચે કંઈ નથી તો શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું. હવે વચ્ચે બરાબરની નિશાની છે એટલે a બરાબર 1 અને -b બરાબર વર્ગમૂળમાં 2. તમને ખબર છે b હંમેશા પ્લસમાં જ જોઈએ, તો બંને સાઈડ નિશાની ચેન્જ કરી નાખો. c બરાબર વર્ગમૂળ -વર્ગમૂળમાં 2. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, સૂત્ર છે c છેદમાં a. શૂન્યનો ગુણાકાર આપેલો છે 1/3. c ના c, a ની જગ્યાએ શું મૂકી દો? 1 મૂકી દો. હવે ચોકડી ગુણાકાર 3 ગુણ્યા c એટલે 3c અને એકાએકું 1 એટલે c ની કિંમત શું મળી? 1/3. a b ને c ત્રણે મળી ગયા. હવે પ્રમાણિત સ્વરૂપમાં કિંમત મૂકી દો. a ની જગ્યાએ 1 ન લખો તો એ ચાલે. b ની જગ્યાએ -વર્ગમૂળમાં 2x અને c ની જગ્યાએ 1/3. ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, આટલું કરો તો ચાલે. પણ હજુ પાછળ જવાબ જોશો ટેક્સ્ટબુકમાં તો થોડું અલગ છે. કેવી રીતે અલગ છે એ સમજાવી દઉં. હવે જુઓ, x વર્ગની નીચે છેદમાં કંઈ નથી, x ની નીચે પણ કંઈ નથી, પણ આ લાસ્ટ અચળ પદ છે ત્યાં 1/3 છે. તો આપણે એક કામ કરીએ, બધાના છેદમાં 3 લાવીએ. કેવી રીતે લાવશું? તો બધા જ પદને ઉપર નીચે 3 વડે ગુણી નાખીએ. x વર્ગને ઉપર નીચે 3 વડે ગુણો, વર્ગમૂળમાં 2x ને ઉપર નીચે 3 વડે ગુણો, અને આ છેલ્લે અચળ પદમાં તો નીચે 3 છે જ, તો એને ઉપર નીચે 3 થી ગુણવાની જરૂર નથી, બરોબર? તો એનાથી શું થયું જુઓ, 3x²/3, 3 વર્ગમૂળમાં 2x/3 અને 1/3. પહેલા હંમેશા સંખ્યા લખવાની, પછી વર્ગમૂળ વાળી સંખ્યા લખવાની. ઓકે,
હવે બધાના છેદમાં 3 આવી ગયા, તો છેદમાં 3 ને કોમન લઈ લો, અથવા બધાની નીચે 3 છે તો એક વખત 3 ચાલે, તમને ખ્યાલ છે. હવે આ 3 ને આ આપણો પરફેક્ટ આન્સર જ છે, પણ એ લોકોએ શું કર્યું છે, પાછળ 3 ને સાઈડમાં લઈ લીધું છે. 3 ને શું કર્યું છે, એ લોકોએ સાઈડમાં બતાવ્યું છે. તો ઉપર કઈ નથી તો આપણે 1 મૂકી દઈએ. આ એકચ્યુઅલી 1/3 જ છે, સાઈડમાં લખ્યું છે. આ સ્ટેપ ન લખો અને અહીં સુધી બતાવો તો કોઈ માર્ક ન કાપી શકે તમારો, બરોબર. આ જ વસ્તુને આપણે ફરીથી લખી છે, માત્ર છેદમાં 3 છે એને આપણે જરા આગળ લખ્યો છે, બાકી કોઈ ચેન્જ નથી કર્યો, તો કન્ફ્યુઝ નહીં થતા, બરોબર. સમ પૂરો, 2 માર્ક મળી ગયા. કેટલું ઈઝી હતું. થર્ડ સમ કરી શકશો? વિડીયો પોઝ કરીને કરો તો, નહીતર હજી એક સમમાં ધ્યાન આપો. શૂન્યનો સરવાળો 0 છે, શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5 છે. આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. શૂન્યને આપણે આલ્ફા અને બીટા કહીએ છીએ, ખ્યાલ છે ને. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા છે માઇનસ બી છેદમાં એ, કિંમત 0. 0 ની નીચે કઈ નથી તો 1 સમજી લેવાનું, એટલે a ની કિંમત કેટલી મળી? 1, અને માઇનસ બી ની કિંમત 0, એટલે બી કેટલા થાય? બંને બાજુ નિશાની બદલી નાખો તો બી ની કિંમત મળે પ્લસ બી મળે. 0 ને તો કોઈ નિશાની હોય નહીં, એટલે બી પણ 0. હવે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા સી છેદમાં એ, શૂન્યના ગુણાકારની કિંમત છે વર્ગમૂળમાં 5. સી શોધવાનું છે. એ ની કિંમત આપણી પાસે છે કેટલી? 1. કરો ચોકડી ગુણાકાર, વર્ગમૂળમાં 5 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 5. એ બી ને સી ત્રણે મળી ગયા. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, એ ની જગ્યાએ 1, બી ની જગ્યાએ 0 અને સી ની જગ્યાએ વર્ગમૂળમાં 5. 1 ન લખો તો ચાલે. 0x નો કઈ મતલબ નથી. 0x ને ગુણશે તો 0 કરી નાખશે, તો 0x લખાય નહીં. તો ફાઇનલ આન્સર x² પ્લસ વર્ગમૂળમાં 5. સમ ઓવર. 2 મિનિટ પણ નથી લાગતી 2 માર્ક મેળવતા. હવે કોન્ફિડન્સ આવે છે? હવે બાકીના 3 સમ ટ્રાય કરો, 100% થઈ જશે. 101% મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે લોકો કરી શકો છો. માત્ર ડર દૂર કરી નાખો, કોન્ફિડન્સથી કામ કરો તો. શૂન્યનો સરવાળો 1 છે અને શૂન્યનો ગુણાકાર પણ 1 છે. સૌથી પહેલા શૂન્યના સરવાળાથી સ્ટાર્ટ કરીએ. માઇનસ બી છેદમાં એ, 1. 1 ની નીચે કઈ નથી તો 1 મૂકી દો, એટલે a ની કિંમત કેટલી મળી? 1 મળી, અને માઇનસ બી ની કિંમત પણ 1 મળી. તમને ખબર છે બી તો પોઝિટિવ જ જોઈએ, પ્લસમાં જ જોઈએ, તો બંને સાઈડ નિશાની ચેન્જ કરી નાખો. p બરાબર -1. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા સી છેદમાં એ, જેની કિંમત 1 છે. a ની જગ્યાએ a ની કિંમત મૂકી દો, 1. કરો 1 અને 1 નો ગુણાકાર, 1 × 1, સી બરાબર 1. પ્રમાણિત સ્વરૂપ. a ની જગ્યાએ 1, બી ની જગ્યાએ -1 અને સી ની જગ્યાએ પણ 1, એટલે x² - x + 1. 1 ને દૂર કરી નાખે. આ જવાબ પણ પૂરા માર્ક જ આપશે. 2 મિનિટ થઈ? ન થઈ. 1 મિનિટમાં માર્ક મળી ગયા 2. ચલો હવે 5મો ને 6ઠ્ઠો સમ હવે તમારે કરવાનું છે. પ્લીઝ કરો આ 2 સમ. શૂન્યનો સરવાળો -1/4 અને શૂન્યનો ગુણાકાર 1/4. શૂન્યના સરવાળાથી સ્ટાર્ટ કરીએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં a. સરવાળો છે -1/4 બરાબર -b છેદમાં a. તેથી a ની કિંમત કેટલી? 4, અને -b ની કિંમત કેટલી? -1.
તમને ખબર છે બી પ્લસ જોઈશે તો બંને સાઈડ નિશાની બદલી નાખો, બંને ઠેકાણેથી માઇનસ માઇનસ દૂર થઈ જશે એટલે બી બરાબર 1. હવે શૂન્યનો ગુણાકાર સી છેદમાં એ, ગુણાકાર આપેલું છે 1/4. સી શોધવાનું છે, એની કિંમત આપણી પાસે છે કેટલી 4. નીચેથી 4 દૂર કરી નાખો તોય ચાલે, તો સી બરાબર 1 મળી ગયા. અને છતાં એમ ન કરવું હોય અને પૂરા સ્ટેપ લેવા હોય તો ચોકડી ગુણાકાર કરી નાખો. 4 ગુણ્યા સી 4c અને 4 એકા 4. સી ને એકલો કરો, આ 4 છેદમાં જશે, કટ થઈ ગયા. સી બરાબર 1. સમજાણું ને? ઈઝી હતું. હવે પ્રમાણિત સ્વરૂપ, એ ની જગ્યાએ 4, બી ની જગ્યાએ 1 અને સી ની જગ્યાએ પણ 1. બસ સમ ઓવર. અહીં 1x લખો કે માત્ર x લખો, એક જ વસ્તુ છે. કેટલા ઈઝી સમ છે. ચોપડી પ્રમાણે લખવું હોય તો આવી રીતે લખી નાખવાનું, આગળ કે મૂકી દેવાનું, લખવાનું જ્યાં કે બરાબર 0 નથી. કે 0 હોય તો 0 આખા કૌંસને ગુણશે તો 0 બનાવી નાખશે. એટલે આપણે આ ચોખવટ કરવાની કે શૂન્યેતર અચળાંક છે અથવા કે બરાબર 0 નથી. ઈઝી છે. અને લાસ્ટ સમ આ વિડીયોનો, શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર 1. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, જેનો સૂત્ર છે -b/a. નીચે કંઈ નથી તો 1, એટલે a ની કિંમત મળી 1, -b ની કિંમત મળી 4. b પ્લસ જોઈએ એટલે નિશાની બદલી નાખી. શૂન્યનો ગુણાકાર c/a, શૂન્યના ગુણાકારની કિંમત 1. c શોધવાનું છે, a ની જગ્યાએ કિંમત મૂકી દો 1 બરાબર 1 1. રમત છે આ તો, કેટલા ઈઝી સમ છે. 5મા ધોરણ વાળાને શીખવાડીએ ને તો એ પણ શીખી જાય 2 સમમાં જ, અને પૂરા માર્ક લઈ આવે એક્ઝામમાં. તેથી x² - 4x + 1. હજુ પરફેક્ટ લખવું હોય ટેક્સ્ટબુક પ્રમાણે તો આગળ કે મૂકી દેવાનું, ત્યાં કે બરાબર 0 નથી. બાકી અહીંયા સુધી લખો તો પૂરા માર્ક જ મળવાના છે. બસ સમ ઓવર, એક્સરસાઇઝ ઓવર, આપણું સેકન્ડ ચેપ્ટર પણ ઓવર. પણ તમારા માટે હજુ કામ બાકી છે. જુઓ, ચેલેન્જ એક્સરસાઇઝ, હમણાં જે ટાઈપના સમ ભણ્યા સેમ એવા જ 5 જ સમ હું તમને આપું છું. સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડીયો પોઝ કરીને અત્યારે જ ગણી શકો છો, તમારી મરજી. બાકી કમેન્ટ જરૂર કરજો. ઓકે, આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.